હેલો એન્ડ વેલકમ ટુ મજાની લાઈફ વિથ મી હેલી. અને મજાની લાઈફમાં આપણે વાત કરી રહ્યા છીએ મજાની વેડિંગ્સની. અને વેડિંગ મેમરીઝ એક એવી વસ્તુ છે જે આપણે લાઈફ ટાઈમ ચેરિશ કરવા માંગતા હોઈએ છીએ. અને બદલાતા ટ્રેન્ડની સાથે વેડિંગ કપલ્સ ચૂઝ કરી રહ્યા છે પ્રી વેડિંગ ફોટોશૂટ્સ અને વિડીયો શૂટ્સ. તો ચલો નજર નાખીએ એવા જ એક કપલની વિડીયો શૂટ પર. रियल लाइफ कपल की स्टोरी रियल लाइफ वीडियो की जुबानी. જેમ બોલિવૂડ મૂવીઝમાં કેપ્ચર થતી હોય છે એક રિયલ લાઈફ લવ સ્ટોરી, એમ જ રિયલ કપલ્સ પણ એમની લવ સ્ટોરીને એક અલગ જ રીતે ચેરિશ કરી રહ્યા છે. એક નવો ટ્રેન્ડ ચલનમાં આવ્યો છે. કપલ્સ અટ્રેક્ટ થઈ રહ્યા છે આ નવા ટ્રેન્ડથી. બની રહ્યું છે સૌ કોઈની પસંદ, જેમાં ગ્રૂમ અને બ્રાઇડની મેમરીઝને એક નાનકડા વિડીયોના ફોર્મમાં પિક્ચરાઇઝ કરીને એક છોટી સી લવ સ્ટોરી રેડી કરવામાં આવે છે. એન્ડ આ વિડીયો વિલ સ્ક્રીમ યોર લવ સ્ટોરી. મોસ્ટ ઓફ ધ કપલ્સ ચૂઝ કરે છે એવી જગ્યા જ્યાં એકચ્યુઅલી એમની લવ સ્ટોરી સ્ટાર્ટ થઈ હોય, જેમ કે કોફી શોપ, ઓલ્ડ મોન્યુમેન્ટ્સ જ્યાં દે યુઝ ટુ મીટ, ઓર અ ગાર્ડન ઓર અ પ્લેસ દે લવ વિઝિટિંગ. હોય છે તમારી પાસે એમ્પલ ઓફ ટાઈમ ટુ ડિસાઇડ કે તમારે કઈ જગ્યાએ શૂટ કરાવવું છે અને કેવી રીતે શૂટ કરાવવું છે. તો આ છે એવા જ એક રિયલ લાઈફ કપલની લવ સ્ટોરી. હાર્દિક અને યશાએ કર્યા છે એમના સ્પેશિયલ મોમેન્ટ્સને રિક્રિએટ. વેરી ફર્સ્ટ ડેટમાં હાર્દિક થઈ ગયા છે જીમમાં બિઝી અને યશા કરી રહી છે એમનો વેઇટ. લેટ્સ સી શું થાય છે આગળ એમની આ સ્ટોરીમાં. होना था प्यार हुआ मेरे यार. તો આવી રીતે થઈ ગયો છે એમનો ઝઘડો સોલ્વ અને વધી ગઈ છે આગળ એમની લવ સ્ટોરી. ધીરે ધીરે મળતા થયા, રોજ મળવા લાગ્યા અને કરવા લાગ્યા ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ ટુગેધર. આમ જ મૂવી, ડેટિંગ, રાઇડિંગનો સિલસિલો વધતો ગયો અને ધીરે ધીરે પડી ગયા એકબીજાના પ્રેમમાં. તો આવી જ રીતે વધી એમની લવ સ્ટોરી આગળ અને એમને કર્યા છે આ બધા મોમેન્ટ્સ કેપ્ચર ઇન ધેર વિડીયો શૂટ. બેઝિકલી હું એક ઇવેન્ટ મેનેજમેન્ટનો સ્ટુડન્ટ છું અને હું 5 વર્ષથી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવું છું મારું. પહેલાં લોકો શું હતું કે પ્રોજેક્ટર ઉપર ફોટોગ્રાફ્સ દેખાડતા હતા અને હવે આપણે એવું છે કે એ ફોટોગ્રાફ્સમાં અવાજ કે એવું કશું આવતું નહોતું. તો હવે નવી જનરેશનમાં નવી વસ્તુ આવી છે, બેઝિકલી વિડીયો દેખાડે છે, તેને કહીએ છીએ પ્રી વેડિંગ શૂટ. તો મેં મારી ફિયોન્સીને કીધું કે આપણે પ્રી વેડિંગ શૂટ આપણે આવું કરાવવાનું છે. તો શી વોઝ વેરી એક્સાઇટેડ કે ના પ્રી વેડિંગ શૂટ, વાવ મજા આવશે. અને શૂટ દરમિયાન બી બહુ જ મજા આવે છે, જે મેમરીઝ ક્રિએટ થાય છે, જે શોટ લેવામાં જે મજા આવે છે, જે કેમેરામેન કે છે એવું જ લાગે કે આપણે એક મૂવી કરી રહ્યા છે. અને 4-5 કેમેરામેન હોય, વિડીયોગ્રાફર હોય ને બધા હોય, અલગ અલગ પોઝિશન્સ દેખાડે. અને મેઇન એ વસ્તુ છે કે આ વિડીયો આપણે 50 વર્ષ પછી જોઈશું તો બહુ જ મજા આવશે. કાં તો 10-15 વર્ષ પછી બી આપણે આપણા છોકરાને કે કોઈને બી બતાડીશું તો એમને થશે કે ઓ આવા જમાનામાં પહેલાં આવું બી થતું હતું એમ. વેડિંગ હોય છે એક બિગ ઇવેન્ટ ફોર એવરીવન્સ લાઈફ. વેડિંગ વર્ડ એક નાનો છે બટ એની સાથે જોડાયેલા કામ અનેક હોય છે. ફ્રોમ ડેકોરેશન ટુ શોપિંગ ટુ ઇન્વાઇટિંગ અને હોસ્ટિંગ હોય છે ઘણી બધી વસ્તુ ટુ હેન્ડલ. અને એમાં પણ ઇન્ડિયન વેડિંગની જ્યારે આપણે વાત કરીએ તો એ અધૂરી છે
વિધાઉટ ડેકોરેશન. તો લેટ્સ સી આ વખતે કયો લેટેસ્ટ ટ્રેન્ડ ચાલી રહ્યો છે ઇન વેડિંગ ડેકોરેશન. દરેક ફંક્શન માટે હોય છે એક અલગ ડેકોરેશન. મહેંદી હોય, સંગીત હોય કે પછી હોય હલ્દી, હોય છે બધા માટે એક અલગ ડેકોરેશન. ખાસ અટેન્શન આપવામાં આવે છે ઓન ડિઝાઇનિંગ ઓફ વેડિંગ મંડપ્સ, સ્પેશિયલી ઇન ટ્રેડિશનલ ઇન્ડિયન વેડિંગ. મંડપ સેરેમનીઝ હોલ્ડ કરે છે ધી અટમોસ્ટ ઇમ્પોર્ટન્સ ઓન ધી ડે ઓફ વેડિંગ, બિકોઝ બધા રિચ્યુઅલ્સ પરફોર્મ થાય છે ડ્યુરિંગ મંડપ સેરેમની અને ખૂબ જ કેરફુલી પ્રોસેસને હેન્ડલ કરવામાં આવે છે અને ઇઝ ફુલફિલ્ડ વિથ ધ ફિલિંગ્સ દેટ ઇઝ વન ટાઈમ અફેર. હોય છે નંબર ઓફ રિચ્યુઅલ્સ ટુ પરફોર્મ બિફોર, આફ્ટર એન્ડ ઓન ધી વેડિંગ ડે ઇટસેલ્ફ. અને મંડપ સેરેમનીઝ પણ છે વન ઓફ ધ રિચ્યુઅલ જે પરફોર્મ થાય છે અંડર અ કેનોપી સપોર્ટેડ ઓન 4 પિલર્સ. અને એ 4 પિલર્સ સિગ્નિફાય કરે છે પેરેન્ટ્સ ઓન બોથ ધ સાઇડ. ઇનફેક્ટ એને કહી શકાય એક એવી પ્લેસ જ્યાં વ્યક્તિના જીવનની ફરી એકવાર શરૂઆત થતી હોય છે અને બદલાતા ટ્રેન્ડ સાથે મંડપ ડેકોરેશન હેઝ ગેઇન પોપ્યુલારિટી. કમ્પેરેટિવલી આજકાલના મંડપ્સ હોય છે વધારે કલરફુલ અને વાઇબ્રન્ટ. ઓલમોસ્ટ બધા રિચ્યુઅલ્સ મંડપ પર જ થતા હોય છે તો એની સ્પેસ પણ કરે છે ઘણી મેટર. મોટો સ્ટેજ થઈ રહ્યો છે પ્રિફર. રિસેપ્શન સ્ટેજ પણ હવે તો કુંદન પીસીસથી ડેકોરેટ કરવામાં આવે છે વિથ સ્ટેન્ડિંગ ફ્લાવર પોટ્સ એન્ડ ડેકોરેટિવ કાર્વ્ડ ફ્રેમ્સ, જે લુક વાઇઝ લાગે છે ખૂબ જ રિચ અને એલિગન્ટ. કોણ કહે છે વ્હાઇટ અને બ્લેક કલર નથી અપ્રોપ્રિએટ ફોર મેરેજીસ નાવ? વ્હાઇટ અને ગોલ્ડન કલરના કોમ્બિનેશનનું સિટિંગ કાઉચ અને ચેર ન્યૂલીવેડ્સ માટે લાગી રહ્યા છે એકદમ પરફેક્ટ અને એટ્રેક્ટિવ. આખો કુંદનથી ડેકોરેટેડ સ્ટેજ તમને પડશે 75,000 રૂપીઝમાં. જો તમે અમ્બ્રેલા થીમનું સેટઅપ કરાવવા ઈચ્છતા હો તો પર અમ્બ્રેલા તમને પડશે 3,500 રૂપીઝ. સ્ટેન્ડિંગ પ્રોપ પડશે 2,500 રૂપીઝમાં, જ્યારે ક્રિસ્ટલ ઝુમર્સની કિંમત પણ રહેશે 2,500 રૂપીઝ. અત્યારે અમે માર્કેટમાં નવી વસ્તુઓ લાવ્યા છે. આ જે પાછળ જે અમ્બ્રેલા દેખાય છે, અમ્બ્રેલા થીમ કહેવાય છે અંદર. અને અંદર જે સ્ટેજ છે એ આખું કુંદન ઉપર છે, પ્લસ ઓર્ચિડ ફ્લાવર્સ ફુલ્લી ઓર્ચિડ ફ્લાવર્સ ઉપર છે એ સ્ટેજ. પ્લસ અમે એન્ટ્રન્સમાં બી આ હેંગિંગ પ્રોપ્સ ઉપર, સ્ટેન્ડિંગ પ્રોપ્સ પ્લસ ક્રિસ્ટલ કલરના પ્રોપ્સ ઉપર મૂકેલા છે, પ્લસ વેલ ઊભી કરેલી છે સાથે. અને આમાં મેઇનલી એક જે પણ અમારા ક્લાયન્ટ્સ આવવાના છે એમને એક ફાયદો એ છે કે એમને ઇવેન્ટ પ્લાનર રાખવાની જરૂર નહીં પડે. જે વસ્તુ અમે એમને એઝ એન ડેકોરેટર્સ, અત્યારે કોઈ બી માણસને ડેકોરેટર્સથી શું મતલબ હોય, ખાલી ટેબલ્સ કે ડાઇનિંગ ટેબલ આપે એ જ સેટ કરીએ, પર આજે અમે અમને એક આખી એક થીમ ક્રિએટ કરી આપીએ છીએ એઝ એન ડેકોરેટર તરફથી. આ વર્ષે વાઇબ્રન્ટ પિંક કલર ખૂબ ઇન છે. મોસ્ટ ઓફ ધ વેડિંગ્સ તમને જોવા મળશે સરાઉન્ડેડ વિથ ગર્લ્સ ફેવરેટ કલર પિંક એવરીવેર. અને આ છે ધી લેવિશ રિસેપ્શન ડેકોર વિથ લોટસ થીમ, જેને ઉભારવા માટે ક્રિસ્ટલ્સના ઝુમર અને રોલર્સ લગાડવામાં આવ્યા છે. અને આ છે ધી ફેબ્યુલસ રિસેપ્શન ડેકોર વિથ લોટસ થીમ, જેને ફ્લાવર્સ કરી રહ્યા છે ખૂબસૂરત. અને આ છે અનધર ડેકોરેશન ડન વિથ પિંક કલર અગેન, જેને એલિગન્ટ ફોલિંગ ઝુમર્સ બનાવી રહ્યા છે વધારે બ્યુટીફુલ. અને ફ્લાવર રિંગ્સ તો છે જ સેન્ટર ઓફ અટ્રેક્શન. મંડપ સાથે જ એન્ટ્રન્સ ગેટનું ડેકોરેશન પણ છે ઘણું ઇમ્પોર્ટન્ટ. ઇન્ડિરેક્ટલી એ સેન્ડ કરે છે અ મેસેજ ઓફ વેલકમ ટુ ઓલ ઇન્વાઇટીઝ, જેમાં ફ્લાવર્સ એઝ ઓલવેઝ છે ઓન ટોપ ઓફ ધ લિસ્ટ અને છે ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ વેડિંગ. ફ્લાવર્સ બ્રિંગ કલર્સ, લાઈફ અને અરોમા ટુ અ વેડિંગ.
સાથે જ ટેબલ સેટિંગ્સને પણ વધારે સુંદર બનાવે છે અને એક ડલ સ્પેસને ટ્રાન્સફોર્મ કરે છે ઇન્ટુ અ બ્યુટીફુલ પર્સનાલિટી. ફ્લાવર્સની બધી વેરાયટીઝનો ખૂબ સારી રીતે ઉપયોગ કરવામાં આવે છે. ફ્લાવર્સ ભલે યુઝ કરવામાં આવ્યા હોય એઝ હેંગિંગ ડોમ, અમ્બ્રેલાના રૂપમાં બોલ્સ બનાવ્યા હોય કે પછી મૂક્યા હોય ડેકોરેશનમાં, ઓલવેઝ લાગે છે પ્રિટી. અને સૌથી ઉપર છે ધ મોસ્ટ ઓવરલુક્ડ ડેકોર એલિમેન્ટ, લાઇટિંગ, જે કમ્પ્લીટલી કરી શકે છે ટ્રાન્સફોર્મ યોર મેનુ ફ્રોમ ઓર્ડિનરી ટુ સ્પેક્ટેક્યુલર અને લાગશે બધું જ મોર બ્યુટીફુલ ઓન યોર બિગ ડે. લાઇટિંગ્સનો હોય છે પાવરફુલ ઇમ્પેક્ટ ઓન ઓવરઓલ લુક અને ફીલ ઓફ ધ ઇવેન્ટ પ્લેસ અને કરી દે છે ગેસ્ટનો પણ મૂડ ખૂબ જ લાઇટ અને હેપનિંગ. વેન્યુ પણ થઈ જાય છે એન્હેન્સ વિથ પ્રોપર વેડિંગ લાઇટ્સ અને કરે છે હાઇલાઇટ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ્સ ઓફ યોર ડેકોર, જેમ કે સેન્ટરપીસ, ફોકલ પોઈન્ટ્સ અને મેઇન ફ્લાવર્સને. મંડપનું લાઇટિંગ પણ કરે છે ઘણું મેટર. જો એને સારી રીતે કરવામાં આવે તો એ કરી શકે છે એન્હેન્સ તમારા મંડપને, ઓર એલ્સ કરી શકે છે રૂઇન. હેન્સ અપ્રોપ્રિએટ અને પ્રોપર લાઇટિંગ છે વેરી ઇમ્પોર્ટન્ટ. હાલ ચાલી રહ્યા છે ડેકોરેશન જે સિમ્પલ અને સોબર હોય ને સાથે જ આપતું હોય એક એલિગન્ટ લુક. અને મંડપને સજાવવા માટે આ ઉપરાંત તમે યુઝ કરી શકો છો રિચ ફેબ્રિક ડ્રેપ્સ, ક્રિસ્ટલ લેમ્પ્સ અને કેન્ડલ્સ પણ લાગતી હોય છે ઘણી સારી. હેલો એન્ડ વેલકમ ટુ મજાની લાઈફ વિથ મી હેલી, જ્યાં આપણે વાત કરી રહ્યા છીએ મજાની વેડિંગ્સની. અને એઝ આઈ પ્રોમિસ્ડ યુ, હવે આપણે એક્સપ્લોર કરવાના છે થાઈલેન્ડને એઝ વન ઓફ ધી હનીમૂન ડેસ્ટિનેશન, જ્યાં છે બુદ્ધિસ્ટ ટેમ્પલ્સ, એક્ઝોટિક વાઇલ્ડ લાઈફ અને આઈ કેચી આઇલેન્ડ્સ. જ્યારે કોઈ વ્યક્તિ હનીમૂન પર જતું હોય છે ત્યારે એ ઈચ્છે છે કે એ મેળવી શકે બ્યુટીફુલ ફેસિલિટીઝ, વીઆઈપી ટ્રીટમેન્ટ્સ અને ઇન હાઉસ એક્ટિવિટીઝ. સો લેટ્સ ચેક આઉટ ધી બેસ્ટ જગ્યા વેર યુ કેન સ્ટે. વન ઓફ ધી બેસ્ટ હોટેલ ઓફ થાઈલેન્ડ છે ધ CM હોટેલ, જે લોકેટેડ છે થાઈલેન્ડના સેન્ટ્રલ પાર્ટમાં એટલે કે બેંકોકમાં. આ હોટેલમાં 39 સૂટ્સ છે અવેલેબલ, જેમાંથી 11 વિલાઝ અવેલેબલ છે વિથ પ્રાઇવેટ પૂલ અને આ છે વન ઓફ ધી કોર્ટયાર્ડ વિથ પ્રાઇવેટ પૂલ. હોટેલ રૂમ્સ ડિઝાઇન કરવામાં આવ્યા છે એક સ્પેશિયલ ઇન્ટિરિયરને ધ્યાનમાં રાખીને. ટેરેસનો વ્યૂ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તમે રિવર અને સ્વિમિંગ પૂલની મજા માણી શકો. હોટેલની અંદર જ છે 3 રેસ્ટોરન્ટ્સ, 2 બાર અને 1 જીમ, સાથે જ છે સુપર વિનિંગ સ્પા. અહીંયાની દરેક વસ્તુ બહુ જ બ્યુટીફુલી ડિઝાઇન કરવામાં આવી છે. જીમ થોમ્સન હાઉસીસ મ્યુઝિયમ, જેમાં સમાવેશ થાય છે 12 ઘરનો, જે બહુ જ ઓથેન્ટિકેટેડ છે અને ખૂબ જ લેવિશલી પ્રિઝર્વ પણ કરવામાં આવ્યું છે, જ્યાં એક કુકિંગ સ્કૂલ પણ ચાલે છે. ધીસ ઇઝ ધી કોર્ટયાર્ડ વ્યૂ, જેના પર ગ્લાસીસનો યુઝ કર્યા પછી એની સુંદરતામાં 4 ચાંદ લાગી જતા હોય એવું લાગે છે. ધીસ કેન બી સેડ ધી કન્ટેમ્પરરી આર્કિટેક્ચર ઓફ ધી હોટેલ, જે ઇન્સ્પાયર્ડ છે બાય ધી આર્ટ ડેકોર સ્ટાઇલ. સિમ્પ્લિસિટી ઓફ બ્લેક એન્ડ વ્હાઇટ કલર, આર્ટ અને એન્ટિક્સનું શાનદાર કલેક્શન. અહીંયાની દરેક વસ્તુ પર ખૂબ જ ડિટેલિંગથી કામ કરવામાં આવ્યું છે.
થાઈલેન્ડની ટોપમોસ્ટ હોટેલ્સમાં રોકાવા માંગતા હોય તો એના રેટ્સ કંઈક આવા છે ફોર 2 nights. ધી સીએમ હોટેલના રૂમ રેટ્સ છે 39,000થી લઈને 10,87,000 સુધી. લેબુઆઇટ સ્ટેટ ટાવર હોટેલના રૂમ્સ અવેલેબલ રહેશે 20,000થી લઈને 85,000 સુધી. સુખુમવિત હોટેલના રૂમ્સ છે 15,000થી લઈને 25,000 સુધી. પ્રતુનમ હોટેલના રૂમ્સ રહેશે અવેલેબલ 16,000થી લઈને 30,000 સુધી. બાયોકી સ્કાય હોટેલ્સના રૂમ રહેશે અવેલેબલ ફોર 8,000 to 15,000 ફોર 2 nights. આ તો આપણે જોઈ આલિશાન હોટેલ્સ ઓફ થાઈલેન્ડ, પણ હજી બી there is lot more to explore, જે છે ફેમસ પ્લેસીસ ઓફ થાઈલેન્ડ. સો લેટ્સ ટેક અ ટૂર. ટુકટુક છે વિઝિટર્સ અને ટુરિસ્ટમાં વધુ ઓળખાતું ટ્રાન્સપોર્ટેશન રાઇડ, જે ટેક્સીઝ અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન કરતાં લગભગ 10થી 15 મિનિટ વધુ જલ્દી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. અને એ જ ટુકટુક રાઇડ પર સવાર થઈને યુ કેન ગો ટુ ફીફી આઇલેન્ડ, જે છે ટોપિક ઓફ કન્વર્ઝેશન ફોર ટ્રાવેલર્સ ઓલ ઓવર થાઈલેન્ડ. ફુકેટ આવવા માટેનું એકમાત્ર કારણ ગણી શકાય છે ફીફી આઇલેન્ડ. એસ તમે એન્જોય કરી શકો છો ક્લિફ જમ્પિંગ, સેલિંગ ઓન ક્રૂઝ, rock climbing, learning cooking, underwater diving and lot more to do. બીજું છે રેલી બીચ, where you will get quite relaxing atmosphere. રેલી બીચ પર there are no roads, only footpaths, no buses, no cars and only long-tail boats. And Koh Samui beach છે one of these silent beaches, જ્યાં you can get a beachside massage અને every 15 days પર થાય છે half moon party અને full moon parties પણ થતી હોય છે, જે સ્ટાર્ટ થાય છે from 6 PM અને ends at 6 AM. And next છે the floating market. The idea of shopping in the water itself જ છે ખૂબ જ innovative અને exciting. અહીંયા you can get every possible things, પછી એ spices હોય, toys હોય, wooden pieces, handicrafts, accessories, silk હોય કે પછી હોય branded bags નું collection, બધું જ રહેશે available. આ એવી જગ્યા છે where bargaining is not the name of the game. It's either vendor's way or the water way. Then you can step into the world of happiness, that is the animal safari world, જે છે થાઈલેન્ડનું પ્રીમિયર વિઝિટર એટ્રેક્શન. સફારી વર્લ્ડ ઓફર કરે છે ધી અનફર્ગેટેબલ એન્ટરટેનમેન્ટ અને એનરિચ કરે છે ધી એજ્યુકેશન ઓફ વાઇલ્ડ લાઈફ ઓફ બર્ડ્સ, ફિશિસ, ટ્રીઝ અને પ્લાન્ટેશન. સફારી વર્લ્ડ એક પ્રોપર એડ્યુટેનમેન્ટ સેન્ટર છે, જ્યાં બધા એનિમલ્સને ટ્રેન કરવામાં આવે છે. અને elephants have got talent of playing various games with bachas, paintings, cycling અને yes એ entertain કરે છે હ્યુમન્સને એક અનોખી રીતમાં અને બનશે તમારા પિક્ચર પરફેક્ટનો એક પાર્ટ. થાઈલેન્ડના ટાઈગર ટેમ્પલ્સની વાત જ કંઈક અનોખી છે. ટાઈગર્સને એઝ અ હાઉસ પેટ રાખવામાં આવે છે. ટાઈગર્સ અને મોન્ક્સ વચ્ચે એક અલગ જ રિલેશનશિપ જોવા મળે છે.
વેલકમ બેક આફ્ટર ધીસ શોર્ટ બ્રેક. થાઈલેન્ડ ફીચર કરે છે વન ઓફ ધ બેસ્ટ ક્યુઝીન ઇન ધ વર્લ્ડ. સો લેટ્સ ગો એન્ડ સી થાઈલેન્ડનું થાઈ ફૂડ. એવરી કન્ટ્રી ઇન ધી વર્લ્ડ હેઝ ઇટ્સ ઓન ફૂડ પ્રોફાઇલ જે રિફ્લેક્ટ કરે છે ત્યાંના કલ્ચર, એન્વાયરમેન્ટ અને વેલ્યુઝને. ઇન કેસ ઓફ થાઈલેન્ડ, થાઈ ક્યુઝીન કન્સિડર થાય છે એઝ અ નેશનલ ક્યુઝીન ઓફ થાઈલેન્ડ. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે કલર, ટેક્સચર, ટેસ્ટમાં જેટલું ધ્યાન આપવામાં આવે છે એટલું જ ધ્યાન મેડિકલ બેનિફિટ્સ પર પણ આપવામાં આવે છે. સો તમે બેફિક્ર થઈને ફૂડને એન્જોય કરી શકો છો. સો જસ્ટ ગો એન્ડ ગ્રેબ ઇટ. શોપિંગ ઇન થાઈલેન્ડ છે વન ઓફ ધ ફેવરેટ એક્ટિવિટી ઓફ ટુરિસ્ટ. અને ફોરેન ગયા હોઈએ અને ખાલી હાથે પાછા વળીએ એ તો પોસિબલ જ નથી. સો લેટ્સ ગો અને આપણે બી આ પરંપરાને નિભાવી લઈએ. એડવાન્સ્ડ મુંબઈ કહી શકાય તેવા બેંકોકના મોડર્ન મલ્ટી-સ્ટોર્ડ શોપિંગ મોલ્સ છે એક શોપહોલિક પેરાડાઇઝ. ફ્રોમ લેજેન્ડરી એમબીકે માર્કેટ ટુ ધી સોફિસ્ટિકેટેડ એમ્પોરિયમ, બેંકોક અકોમોડેટ કરે છે દરેક ટેસ્ટને, પોકેટને અને દરેક સ્ટાઇલને. ધી મોલ્સ આર વેર યુ વિલ ફાઇન્ડ ધી સિટીના ફાઇનેસ્ટ ફેશન સ્ટોર્સ, ગ્લોબલ બ્રાન્ડ્સ, બુકશોપ્સ, સ્પેશિયાલિટી સ્ટોર્સ, એક્સેસરી સ્ટેન્ડ્સ એન્ડ ઓલ કાઇન્ડ ઓફ લક્ઝુરિયસ ડિઝાઇનર લાઇફસ્ટાઇલ ગુડ્સ. સાથે જ ઇટ ઇઝ સુપર ઇઝી ટુ નેવિગેટ. એન્ડ યસ, ઇલેક્ટ્રોનિક માર્કેટ કેમનું નજરઅંદાજ કરી શકાય છે, જ્યાં યુ કેન ગેટ એની ઇલેક્ટ્રોનિક ગેજેટ એટ ઇટ્સ બેસ્ટ પ્રાઇસ. એટલે કે ચીપ રેટ્સમાં રહેશે અવેલેબલ. સો ડોન્ટ ફર્ગેટ ટુ શોપ. બીજી ફેમસ પ્લેસીસ ફોર શોપિંગ છે ધી પ્રતુનમ મોલ, પેટફોંગ નાઇટ માર્કેટ, પેન્ટેપ પ્લાઝા, જેજે માર્કેટ, ખાઉસેન રોડ અને સીએમ પેરેગોન, જ્યાં યુ વિલ ગેટ ધી બેસ્ટ કલેક્શન ઓફ ક્લોથ્સ. ધીસ ઇઝ ઓલ અબાઉટ થાઈલેન્ડ. બટ ડૂઝ એન્ડ ડોન્ટ્સ પણ કરે છે મેટર, જેને ફોલો કરવું મેન્ડેટરી છે. જો તમારે અનનેસેસરીલી ફાઇન પે ના કરવું હોય તો બુદ્ધાની ઇમેજને રિસ્પેક્ટ કરવી. થાઈ પર્સનના હેડને ટચ ના કરવું, અને જો ભૂલથી એમના હેરને ટચ થઈ ગયું તો ભગવાન હી બચાએ આપકો. કોઈ પણ વસ્તુને તમારા પગથી પિન પોઈન્ટ ના કરવી, બિકોઝ એ સિમ્બલાઇઝ કરે છે રૂડનેસને. થાઈલેન્ડના કિંગ અને ક્વીનના પોસ્ટરને ડિસરિસ્પેક્ટ ના કરવી. ઇટ કેન લીડ યુ ટુ ડેથ પેનલ્ટી, એઝ એ છે ત્યાંનો રૂલ. હંમેશા યુઝ કરવો તમારો રાઇટ હેન્ડ, એઝ લેફ્ટ હેન્ડ થાઈલેન્ડમાં કન્સિડર થાય છે ડર્ટી. જ્યારે તમે કરી રહ્યા હોવો કન્વર્ઝેશન વિથ યોર થાઈ ફ્રેન્ડ, ત્યારે અવોઇડ કમ્પેરિંગ થાઈલેન્ડ વિથ અધર કન્ટ્રીઝ.